એસટી નિગમે અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ માટે 20 હાઈ એન્ડ વોલ્વો સીટર બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ 7th એવન્યુ બિલ્ડિંગમાં 7મા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરાઈ. સાણંદ નજીક કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર ગ્રુપના રમણ પટેલને જામીન આપવા કોર્ટનો સાફ ઇનકાર. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓના નામ, અટક અને જાતિ સુધારણા માટે કેમ્પનું આયોજન કરાયું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ઓડિશાથી આવેલા ગાંજાના કેસમાં ગઢસ્ફોટ. ગુજરાતમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક સુરતની જેલમાંથી ચલાવવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1,95,00,000 જેટલા માઈ ભક્તો ઉમટ્યા હતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દેતા જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો. ગાંધીનગરના કલોલની નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 12 સભ્યોએ રાજીનામા કરી દીધા.